છો માલા વાળા મિત્રો, આપણે જે જવાનું છે ભાઈ, ઓર્ડર આવી ગયો છે. આપણે બોરીઓ ભરવા જવાનું છે, ખાંડની એવી બોરીઓ ભરવા જવાની છે. આપણે જવાનું અત્યારે ટ્રકને ભરવા યાર્ડમાં મૂકી દેવાનો છે એ જે ટ્રકને. કાલે આવતા વિડીયોમાં આપણે એ ટ્રકને લઈને જઈશું. આપણા ભાઈબંધને દઈ દઈશું એ ટ્રક હકાલવા, અને એના પાસેથી દિવસના 10,000 એ 24 કલાકના 10,000 રૂપિયા લેશું. અને આજે આપણે સ્કોર્પિયો લઈને નીકળી ગયા. ઇન્ટિરિયર તો જોવો ને જોવો ભાઈ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો અને ફોલો કરજો તમારે. જો અહીંયા ખૂણામાં આવી ગયું છે ઓ ભાઈ ઉપર ગાઈસ. સ્કોર્પિયાના જમ્પરિયા હે ને હાવ ગયા જ છે આજે. તો પહેલાં હે ને હું જવાનો આજે પહેલાં ઓલામાં ભાઈબંધની ઘરે જ્યાં હતું ને, આપણે ટ્રક પડ્યો હતો ને કાલે, ત્યાં આપણે જવાનું છે. 50 લાખનો ટ્રક હતો. અરે ગાઈસ, હા હું આ ખોટો કાચા રસ્તે શોર્ટકટ મારવા ગયો. તો ગાઈસ હું ખોટો ગયો તો અહીંયા શોર્ટકટ મારવા. અહીંયા જોવો તો ખરી ખાડા ખબડાને હાવ જમ્પરિયા પતી ગયા. ચું અવાજ એવો આવે કે જાણે ઉંદેડા જ બોલતા હોય ગાડીમાં. ચું જેવું લીવર મારી એવો ચું અવાજ આવવા માંડે છે. એટલે પહેલાં હું ટ્રક પાસે જાઉં. ટ્રક પાસે જઈને અત્યારે પહેલાં જઈશ હું. આપણે ભાઈ ટ્રકને યાર્ડમાં મૂકીને આપણે ભાઈબંધ પાસે જવાનું હોય, ભાઈબંધની ક્રેટા લેવા. કારણ કે હું સ્કોર્પિયો તો અહીંયા ગેરેજમાં મૂકી દઈશ. ગજ્જુ ગેરેજ ભાઈ નામ પડી ગયું છે આનું, ગજ્જુ ગેરેજ. આજે મારા ભાઈબંધનું નામ આવ્યું હતું કે ગજ્જુ ગેરેજ આપણા ભાઈબંધનું જ છે. એટલે આપણે સ્કોર્પિયો ત્યાં મૂકી દેવાની અને એના ઘરેથી આપણે એની ક્રેટા લઈ લેવાની છે. તો પહેલાં હું આ ટ્રકને યાર્ડે મૂકતા હોઉં. ત્યાં લગી તમે લાઈક શેર ફોલો કરો મને ગાઈઝ, સબસ્ક્રાઈબ કરજો. કારણ કે યુટ્યુબમાં ફોલો હોતું નથી ને સબસ્ક્રાઈબર આપણે કરવું પડશે. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. આના પછીની આપણે કી ગાડી લેવી છે એ તમે કોમેન્ટમાં બતાવજો ગાઈઝ. તો અત્યારે હું થોડુંક ઓછું બોલીશ, કારણ કે હવે આ જો મેં ડમ્પર્યું ખોયેલું હતું. થોડોક કાઢી નાખજો પાછળ વિડીયો, તમે જોઈ લીજો. ડમ્પરિયાને ખોલેલું અને આમાં ઓપ્શન આવે છે ભાઈ, ઉપર નીચે કરી શકી છે. આપણે ડાલાને ડમ્પરને આખા ઉપર નીચે કરી શકીએ છીએ. ને આપણે મૂકતા આવ્યો ને ભાઈબંધને ફોન કરી દઉં કે હું આવું છું તમારી ગાડી લેવા. કૃપલ ભાઈ. તો ગાઈઝ અત્યારે મેં ફોન લગાડ. હા હાલો બોય, બોલો. આપણે તમારી ગાડી જોતી હતી ક્રેટા 2-3 દી હાટો. કઈ વાંધો નહીં ઓ ભાઈ, લઈ જજો. અત્યારે મારી ઘરે આવો. કેમ છો, મજામાં ને? હા અત્યારે તમારું ઓલું ગજ્જુ ગેરેજ ખુલ્લું હે? હા એ દિવસ ને રાત ખુલ્લું જોઈએ. અત્યારે તમારે શું કામ હે એ બોલો ને ખાલી. અત્યારે મારી સ્કોર્પિયો જો ને હે ને મૂકવા જાવું. જો આવ્યો જો હોરનનો અવાજ હમણાં. હા આવી ત્યાં હું અત્યારે એને ગેરેજ નથી એટલે એવું એ. હા તો રાખું, તમારા ઘરે જ છો ને તમે? હા જલ્દી આવીને ગાડી લઈ જાઓ ક્રેટા. હાલો પહોંચો. તો ગાઈઝ આપણા ભાઈબંધે પણ હા પાડી દી છે. કૃપલ ભાઈ છે આપણો ભાઈબંધ. જેવો તો ભાઈબંધ તો નહીં ભાઈ છે આપણો. આપણે ગાયું ને તબેલો હે ને આવતા વિડીયોમાં તો 2-3 દી પછી આપણે હે ને તબેલો લેવા જવાનું છે. કારણ કે આવડો ચડાવી દેવાનો ભાડે ટ્રક. દિવસના 10,000 ભાડે ચડાવી દેવાનો છે. ફ્રોન્ક્સ આવી હતી ને જે ગીરવે, એ ગીરવે ગાડીને પણ આપણે હે ને ભાડે ચડાવી દઈશું. દિવસના 5,000 રૂપિયામાં 5,000 અથવા 10,000માં હું એને હે ને ભાડે ચડાવી દઈશ. એને 10,000માં ભાડે ચડાવી દઉં. આપણે પાસે ફૂલ પૈસો આવે પણ છે. તો જુઓ તમે આપણા વિડીયો જોતો જ રહેવાનું ભાઈ. આપણે ફૂલ મોજ મસ્તી ને એવો બાકા જીકી જ બોલતી હોય ભાઈ. હું અત્યારે પહોંચી ચૂક્યો છું ગામડામાં અને ઘરે. તો ઘરે પહોંચ્યો અને મૂકી દઉં આને. અત્યારે આપણે આમાં ધીરે ધીરે આને વારવાની હોય, કારણ કે હવે અડી બડી જાય ને તો આપણા નામ આવે. એટલે માટે હા સ્કોર્પિયન જગ્યાએ અત્યારે સ્કોર્પિયન ન હોય ને તો મજા ન આવે. સ્કોર્પિયન જગ્યાએ અત્યારે ક્રેટા ઊભી રહે અહીંયા. અરે રે
સ્કોર્પિયો રાખવી જ જોઈએ આપણે. અને હું ગાઈઝ એન્ડેવરને હે ને વેચી નાખીશ, કારણ કે એન્ડેવરમાં આપણે મજા આવતી હે નહીં ને. થાર અથવા થાર રોક્સ લેવાની થાય આપણે. એન્ડેવરને કરી નાખવાની છે વેચી. તો હું તમને મળું ગાઈઝ બીજા વિડીયોમાં. ત્યાર લાગીને જય હિન્દ, જય ભારત.